મહેસાણાના વિજાપુરમાં વરસાદને કારણે તલના પાકને ભારે નુકસાન થયું। તાલુકાના ડેરિયા ટેચાવા ગામે 400 વીઘા જમીનમાં ખેતી કરેલા કાળા તલના વાવેતરમાં ભારે વરસાદના કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। નુકસાનને લઈ સરકાર તરફથી યોગ્ય તપાસ કરી ખેડૂતોને સહાય પૂરી પાડવા માંગ ઉઠી છે। ટેચાવા તેમજ ડેરિયા ગામના ખેડૂતોએ 400 વીઘાથી વધુ જમીનમાં કાળા તલની ખેતી કરી રોવાનો વારો આવ્યો છે। તાજેતરમાં સતત એક ધારે પડેલા વરસાદના કારણે કાળા તલનો પાક સદંતર નિષ્ફળ ગયો। ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થતા સરકાર દ્વારા સર્વે કરી વળતરની માંગ ઉઠી છે। ગામની અંદર લગભગ 400 વીઘા વાવેતર થયેલું છે અને અમારા બાજુની ગામ ડેરિયા ગામે પણ એટલું 150 વીઘાનું વાવેતર છે અને બાજુના રણસીપુરમાં એમ કરી અમારા 3 ગામોમાં પુષ્કળ પ્રમાણમાં કાળા તલનું વાવેતર છેલ્લા 3-4 વર્ષથી થાય છે। કેમ કે તેમાં મળતર સારું રહે છે અને આ વેચાણ માટે આનું બજાર રાજકોટ ખાતે છે। તે લગભગ વિદેશ એક્સપોર્ટ થાય છે। દક્ષિણ કોરિયા જેવા દેશોમાં બહુ તીવ્ર માંગ છે, પરંતુ આ સાલે એક દાણો પણ આ બાજુથી વેચાઈ શકે તેમ નથી।